સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે સાયલા ખાતે ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો છે। સાયલામાં 267 કરોડની ખનીજ ચોરીનો મામલો, જેમાં 267 કરોડની ખનીજ ચોરી કરનારની અટકાયત કરી લેવામાં આવી છે। સાથે જ કહી શકાય કે ખનીજ ચોરીના માસ્ટર માઇન્ડને પકડી પાડવામાં આવ્યો છે અને આ મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે। મૂડી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે। સાથે જ કહી શકાય કે મંજૂર નહીં થતા ધાંગધ્રા જેલ હવાલે કરાયો છે। તો સુરેન્દ્રનગરના સાયલામાં 267 કરોડની ખનીજ ચોરીનો મામલો, જેમાં ખનીજ ચોરીના માસ્ટર માઇન્ડની અટકાયત કરી છે અને આ મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે। મૂડી કોર્ટમાં રજૂ કરીને તેની રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે। 267 કરોડની ખનીજ ચોરી કરનારની અટકાયત કરવામાં આવી છે, તો પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે, વધુ પૂછપરછ હાથ ધરાશે। સુરેન્દ્રનગરના સાયલીમાં 267 કરોડની ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો છે। માસ્ટર માઇન્ડની પોલીસ અટકાયત કરી છે। સાથે જ કહી શકાય કે ખનીજ ચોરીના જે માસ્ટર માઇન્ડ છે તેની ધરપકડ કરી છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાશે। તો બીજી તરફ કહી શકાય કે કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવી છે, તો પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે, વધુ તપાસ હાથ ધરાશે। 267 કરોડની ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો છે। ખનીજ ચોરીના માસ્ટર માઇન્ડની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે। સાથે જ કહી શકાય કે આ મામલે વધુ તપાસ હાથ ધરાશે, વધુ પૂછપરછ હાથ ધરાઈ શકે છે અને એક ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી છે। તો સુરેન્દ્રનગરના સાયલામાં 267 કરોડની ખનીજ ચોરીનો મામલો, જેમાં ખનીજનો જે માસ્ટર માઇન્ડ છે ચોરી કરનારની, તેની અટકાયત કરી લેવામાં આવી છે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે, પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાશે। તપાસમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી શકે છે। તો બીજી તરફ કોર્ટમાં રિમાન્ડની પણ માંગ કરી હતી, મંજૂરી નહીં થતા ધાંગધ્રા જેલ હવાલે તેને હાલ કરવામાં આવ્યો છે। તો આ મામલે પોલીસ તપાસ પણ હાથ ધરી રહી છે। સુરેન્દ્રનગરના સાયલામાં 267 કરોડની ખનીજ ચોરીનો મામલો, જેમાં 267 કરોડની ખનીજ ચોરી કરનારની અટકાયત કરી લેવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે। ખનીજ ચોરીના માસ્ટર માઇન્ડને જ પકડી પાડ્યો છે। સાથે જ કહી શકાય કે માસ્ટર માઇન્ડની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ હાથ ધરાશે। તો મંજૂર નહીં થાય રિમાન્ડ ત્યાં સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના સાયલામાં 267 કરોડની ખનીજની ચોરીનો મામલો સામે આવ્યો છે।